વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 137મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જે ગ્રહસ્થાશ્રમી શ્રોતાગણો, એવો તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 137મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતો અને એમાં પણ ગ્રહસ્થાશ્રમીઓને આજ્ઞા કરતા કહે છે કે પ્રસંગો વ્યવહારેણ યસ્યાહ કેનાપી ભૂપતે ભવે તસ્યા સ્ત્રીયા કાર્ય પ્રસંગો નૈવ સર્વથા. અર્થાત કે જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય, એવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ સ્ત્રીને પ્રસિદ્ધ રીતે કે અપ્રસિદ્ધ રીતે કોઈ પણ પ્રકારના વ્યવહારથી રાજાનો પ્રસંગ હોય, રાણીનો પ્રસંગ હોય કે રાજાના સેવકોનો પ્રસંગ હોય, તેના અંતપુરમાં તેની પાસે જવા વગેરેનો સંબંધ હોય, તો તેવી સ્ત્રીનો સંબંધ અર્થાત કે તેની સાથે ઊભા રહેવું, તેની સાથે વાતચીત કરવી ઇત્યાદિ પ્રસંગ કોઈ પણ રીતે કરવો જોઈએ નહીં. અન્યથા એમાંથી હાનિ થાય છે. આ સંદર્ભમાં ભગવત ભક્ત સધન કસાઈનું જીવન ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. એમના જીવનમાં જે ઘટના બનેલી હતી એ ઘટના અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે સધન ભક્ત વ્યવસાય કરીને કસાઈ હતા, પરંતુ ક્યારેય પણ પશુઓને મારતા ન હતા. એને રાજાએ જે પ્રમાણે આજ્ઞા કરેલી તે અનુસાર કોઈક વ્યક્તિ એની પાસે મારીને પશુ લાવે એનું એ માંસ વેચતા હતા અને મનોમન ભગવાનનું સ્મરણ કરતા હતા. અંતે જ્યારે એઓને પોતાના વ્યવસાય પરથી વૈરાગ્ય થઈ ગયો, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે હું અહીંથી જગન્નાથપુરી જતો રહ્યો અને જગન્નાથપુરીમાં જઈ અખંડ ભગવાનનું સ્મરણ કરું. આ પ્રમાણે નક્કી કરી સધન ભક્ત એક દિવસ પ્રાતઃકાળે ઊભા થઈ જગન્નાથપુરી તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં જતા રાત્રિ પડી એટલે એક નગરમાં એક રાજાના માણસને ત્યાં એમણે ઉતારો લીધો. હવે આ રાજાનો માણસ હતો અને એની સ્ત્રી પણ રાજાની સેવિકા હતી. સધન ભક્તએ એના ઘરે ઉતારો લીધો છે. સધન ભક્ત શરીરે રૂષ્ટપુષ્ટ હતા, દેખાવડા પણ હતા. એટલે પેલા રાજ કર્મચારીની સ્ત્રી સધન ભક્તને જોઈને મોહિત થઈ ગઈ. રાત્રિનો સમય થયો એટલે એ સ્ત્રી સધન ભક્તની પાસે આવી અને એની પાસે અઘટિત માંગણી કરવા લાગી. સધન ભક્ત ભગવાનના ભક્ત છે. એણે સ્પષ્ટ રૂપે કહી દીધું કે દેવી, તમે એક સધવા નારી છો, તમારો પતિ હજુ હયાત છે, અને છતાં પણ મારી પાસે તમે આવી અઘટિત માંગણી કરી રહ્યા છો. હું એક ભગવાનનો ભક્ત છું, એટલે તમારી આ માંગણી હું ક્યારેય પણ સંતોષી ન શકું. આ પ્રમાણે જ્યારે સધન ભક્તએ ઉત્તર આપ્યો ને, એટલે પેલી સ્ત્રી સધન ભક્ત પ્રત્યે બોલી કે તમને મારા પતિનો ડર છે ને, તો ઉભા રહો, હું હમણાં એનું કાસળ કાઢીને આવું છું. એ પ્રમાણે કહીને પેલી સ્ત્રી ઘરમાં ગઈ અને તલવાર કાઢી અને તલવાર લઈને એ પોતાના પતિની પાસે આવી અને એણે તલવારના એક જ ઝાટકે
પોતાના પતિનું મસ્તક કાપી નાખ્યું. અને પછી એ સધન ભક્તની પાસે આવી અને કહ્યું કે લો, અમે અમારા પતિનો ઘાત કરી દીધો. જે નડતર રૂપ હતું એનું કાસળ અમે કાઢી નાખ્યું. માટે હવે તમે મારી માંગણી સંતોષ કરો. આ પ્રમાણે જ્યારે પેલી સ્ત્રીએ કહ્યું એટલે સધન ભક્ત કહે છે કે દેવી, હું ભગવાનનો ભક્ત છું, હું ક્યારેય પણ આવું કાર્ય ન કરી શકું, તમે મને ક્ષમા કરો. આ પ્રમાણે કહી સધન ભક્તએ રાતના ને રાતના જ એક ઘર ત્યાગ કરવાનો વિચાર કર્યો. ત્યાં જ પેલી સ્ત્રીએ જોર જોરથી બૂમ બરાણા પાડવા નાખી કે બચાવો બચાવો, આ દુષ્ટે મારા પતિની હત્યા કરી છે. પેલી સ્ત્રીનો અવાજ સાંભળો એટલે આજુબાજુમાં રહેનારા બધા લોકો ભેગા થઈ ગયા. એ લોકોએ આવીને જોયું તો પેલી સ્ત્રીનો પતિ મૃત્યુ પામેલો હતો. પેલી સ્ત્રી બધાને કહે છે કે આ દુષ્ટે મારા પતિનો વધ કરી દીધો છે અને મારી પાસે અગણિત માંગણી કરી દીધી. સધન ભક્તએ આવેલા લોકોને ઘણું કહ્યું, પરંતુ કોઈ વ્યક્તિ એની વાત માનવા તૈયાર નથી. બધાએ તત્કાલ રાજાને આ ઘટનાની જાણ કરી. રાજાને સિપાઈઓ ત્યાં આવે છે અને સધન ભક્તને લઈને એ લોકો રાજાની પાસે આવે છે. રાજાએ બધી હકીકત સાંભળી. સધન ભક્તની પાસે કોઈ પણ સાક્ષી ન હતું એટલે એ બોલતા રહ્યા, પરંતુ રાજાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે આ સધન ભક્તના 2 હાથ કાપી નાખો. રાજાની આજ્ઞા થતા રાજાના માણસોએ સધન ભક્તના બંને હાથ કાપી નાખ્યા અને એ જ અવસ્થામાં એઓને નગરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. કપાયેલા હાથે સધન ભક્ત જગન્નાથપુરી આવે છે અને જગન્નાથપુરીમાં આવી પુકાર કરે છે કે પ્રભુ, એ સ્ત્રીનો સંગ કરવાથી મારા બંને હાથો કપાઈ ગયા. પરંતુ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના દર્શન કરે છે અને જ્યાં એ હાથ ઊંચા કરે છે, આ સદન ભક્તના બંને હાથો જેવા હતા તેવા થઈ ગયા હતા. જગન્નાથ ભગવાનની દ્રષ્ટિ પડતા જ સદન ભક્તના બંને હાથ જેવા હતા તેવા થઈ ગયા હતા. આ પ્રમાણે સધન ભક્તએ અજાણતા પણ જે સ્ત્રીને રાજાની સાથે સંબંધ હતો એવી સ્ત્રીનો સંગ કર્યો, એના ઘરમાં ઉતારો કર્યો, તો એણે પણ કષ્ટના ભાજી થવું પડ્યું. માટે ભક્તો, ક્યારેય પણ જે સ્ત્રીને રાજાનો પ્રસંગ હોય, એની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર હોય, ઉઠવા બેસવાનો વ્યવહાર હોય, તો એનો પ્રસંગ ક્યારેય પણ કરવો નહીં. રાજધર્મની ટીકાની અંદર કહેલું છે કે રાગી દ્વારા અથવા યસ્યાહ સ્વાતંત્ર્યેણ ચ યોષિતઃ રાજ્યા પ્રસંગો દુત્યાવા તયા વ્યવહારેણ નતુ. અર્થાત કે જે કોઈ સ્ત્રીને રાણી દ્વારા કે સ્વતંત્ર રીતે રાજાનો સંપર્ક હોય અથવા તેની દૂતી દ્વારા સંબંધ રહેતો હોય તેવી સ્ત્રીની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ન કરવો. અન્યથા જે પ્રમાણે સધન ભક્તને કષ્ટનો અનુભવ થયો તે જ પ્રમાણે બીજા મનુષ્યને પણ કષ્ટનો અનુભવ થઈ શકે છે. એટલે દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ જે સ્ત્રીને રાજાનો પ્રસંગ હોય અથવા તો રાજાના સેવક દ્વારા રાજાનો પ્રસંગ હોય તો એવી સ્ત્રીનો સંગ ક્યારેય પણ ન કરે. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.